હળવદ મુકામે અમે અત્રેના હળવદ પત્રકાર એસોસિએશન તરફથી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ અને સૌથી અગત્યનું અંગદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આવ્યા છે. અહીંયા સર્વરોગ નિદાન કેમ્પમાં અલગ અલગ રોગના નિષ્ણાતો હાજર છે, સાથે આયુર્વેદિક ડૉક્ટર પણ હાજર છે અને અહીંયા 700થી વધારે દર્દીઓ અત્યાર સુધીમાં દવા લઈ લીધી છે. તદુપરાંત બ્લડ ડોનેશન કેમ્પમાં અત્યાર સુધીમાં 100 જેટલી બોટલો બ્લડ રહી ગયેલું છે, ડોનેટ થઈ ગયું છે. અને તદુપરાંત સાથે હાલ 15 જેટલા લોકોએ પોતાના અંગદાન કરવા અંગેનો સંકલ્પ જાહેર કર્યો છે અને એમનું ફોર્મ ભરવાની કાર્યવાહી થઈ ગયેલ છે. આ અવળો મેગા કેમ્પ છે, એમાં આવી અને અમને અતિશય આનંદ થયો અને લોકોની જાગૃતિ પ્રત્યે ખરેખર માન થયું. અને આ કેમ્પ છે, આવા આયોજન હળવદમાં થતા રહે એના માટે હું સર્વ હળવદવાસીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું. નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને અંગદાન સંકલ્પ કેમ્પનું જે આયોજન કર્યું છે અને આ કાર્યક્રમને દીપાવવા માટે આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વર્મા સાહેબ તેમજ અતિથિ વિશેષ દિવ્યાંગભાઈ સહિત શ્રી સ્વરૂપદાસજી, ડૉક્ટર કે.એમ. રાણા સાહેબ સહિત મંચસ્થ મહેમાનો, ખાસ કરીને અમે જે આ કેમ્પનું આયોજન કર્યું છે તે અમે અલગ અલગ વિસ્તારોમાં ફરતા હોય છે, એટલે અમને લોકોની પરિસ્થિતિની ખબર છે. એટલે આ પરિસ્થિતિને અનુરૂપ જ અમે એક આ કેમ્પનું આયોજન કર્યું છે અને ઘણા બધા મિત્રોનો સહયોગ પણ મળ્યો છે. તમામનો અમે આભાર પણ માનીએ છીએ. સાથે આ કેમ્પને સફળ બનાવવા માટે મંચસ્થ મહેમાનો ઘણા બધા છે, ઘણા બધા પધારવાના પણ છે, પણ તેમનો પણ અમે આભાર માનીએ છીએ.